કચ્છના અદાણીની વીજલાઇન મુદ્દે કંપનીના અધિકારીઓની મનમાની અને પોલીસ કર્મીઓની જોહુકમીનો વિવાદ વધુ ઘેરો બન્યો છે। ખેડૂતો યોગ્ય વળતર મુદ્દે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે। આ મુદ્દાને સમર્થન આપવા માટે ભુજમાં કિસાન સંઘર્ષ સમિતિએ એક સભાનું આયોજન કર્યું હતું। ખેડૂતોની મુખ્ય માંગ છે કે કંપની દ્વારા અપાતા 2000 પ્રતિ ચોરસ મીટર વળતરને બદલે તેમને 5000 પ્રતિ ચોરસ મીટરના દરે વળતર ચૂકવવામાં આવે। જો આ વળતર શક્ય ન હોય તો વીજ પોલ માટે રોકાયેલી જમીનનું કંપની દ્વારા પ્રતિમાસ ભાડું ચૂકવવામાં આવે। સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે નિયમ મુજબ કામગીરી નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે કચ્છમાં કલેક્ટર વર્ષ 1885ના અંગ્રેજોએ બનાવેલા કાયદા અનુસાર નોટિસ આપી રહ્યા છે। આ કાયદો કેન્દ્ર સરકારે રદ કર્યો છતાં પણ મનમાની થઈ રહી છે। તો ને એ જગ્યા એની કિંમત ઓછી થવાની છે એ કોઈ દિવસ એને નથી થવાનું। જ્યાંથી વીજ લાઈન પસાર થવાની હોય ત્યાં ખેડૂત બાગાયતી પાક નથી કરી શકવાનો, ત્યાં વાવ, કૂવો, બોર, મકાન નથી કરી શકવાનો। એટલે જે જમીનની કિંમત ઘટે છે એ લાઈફ ટાઈમ કિંમત ઘટે છે તો એટલું વળતર વન ટાઈમ સેટલમેન્ટમાં આપવું જોઈએ। અને કાયદો 1885 નો હોય, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે 2024-25 કેન્દ્ર સરકારની એસઓપી ગાઈડલાઈન હોય, બધાયમાં કહ્યું છે કે ઓછામાં ઓછું નુકસાન ને વધારેમાં વધારે વળતર। તો અમને વધારેમાં વધારે વળતર મળવું જોઈએ અથવા તો અમને માસિક ભાડું, વાર્ષિક ભાડું આપવું જોઈએ।